નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભૂવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે ગામ નમૂના નંબર 3 એટલે શું અને તેની અંદર કેવા પ્રકારની નોંધોનો સમાવેશ થાય છે. મિત્રો મારો ઉદ્દેશ એ છે કે ગામ નમૂના નંબર 1 થી 18 ને તમે જાણો. એની અંદરથી ઘણા ગામ નમૂના નંબરને નાબૂદ કરવામાં આવેલ છે મિત્રો, પરંતુ એ એક સિક્વન્સની અંદર રેકોર્ડ રહે એ માટે તમને હું જાણકારી આપવા માંગુ છું કે એની અંદર 1 થી 18ની અંદર કયા કયા પ્રકારના ગામ નમૂનાના નંબરની અંદર કયા કયા પ્રકારની નોંધો થતી હોય છે. તો મિત્રો આજે આપણે જાણીશું કે ગામ નમૂના નંબર 3. તો મિત્રો તેને ઇનામી જમીનનું પત્રક તરીકે પણ ઓળખવામાં આવે છે. ગામ નમૂના નંબર 1ની અંદર જેટલા સર્વે નંબર છે તે સર્વે નંબરની અંદર જે પણ ઇનામની જે જમીન છે તેના જે પણ મહેસૂલ છે તેનું જે પણ નોંધણી થાય છે તે ગામ નમૂના નંબર 3ની અંદર થાય છે. મિત્રો આ ઇનામી નાબૂદદારો એ 1969ની અંદર પસાર થયો અને ત્યારથી આ જે નોંધણી છે, આ કાયદો છે એ રદ થયેલો છે મિત્રો, પરંતુ એક રેકોર્ડના માધ્યમ માટે આ ગામ નમૂના નંબર 3ને અત્યારે સાચવી રાખવામાં આવેલ છે. મિત્રો ક્યારેક કોઈને એવું બન્યું હોય કે એમના દાદાના દાદા એટલે કે પરદાદાને કોઈ રાજા દ્વારા અથવા કોઈ પણ સત્તાધીશો દ્વારા એમને કોઈ જમીન ઇનામ સ્વરૂપે આપેલ હોય અને જો એ જોવા માંગતા હોય કે અમારી આ જે જમીન છે એ ઇનામ સ્વરૂપે મળેલ છે, તો એનો તેમને રેકોર્ડ જોવો હોય તો ગામ નમૂના નંબર 3ની અંદર જોવો જોઈએ. મિત્રો હવે એ રદ થયો છે, પરંતુ પહેલાંથી જો એ રેકોર્ડની અંદર સમાવિષ્ટ કરવામાં આવેલ હોય, એ નોંધ કરેલ હોય, તો આજે પણ તમને એ જોવા તો મળશે. મિત્રો આગળથી નોંધ ચાલતી આવી છે કે ચલો ગામ નમૂના નંબર 3ની અંદર આ નોંધને આપણે રાખીએ, તો એ પ્રમાણે જો તમારે આ ચેક કરવું હોય તો મિત્રો તમે ચેક કરી શકો છો. પરંતુ આ ગામ નમૂના નંબર 3 એ અત્યારે રદ કરવામાં આવેલ છે. માત્ર હું તમને જાણકારી માટે આ વિડીયો બનાવ્યો છે કે એની અંદર જે પણ ઇનામમાં મળેલી જમીન હોય મિત્રો તેનો જ નોંધ કરવામાં આવતી હોય છે. આજના માટે આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો આજના માટે આટલું. જય હિન્દ, જય ભારત.